જૂનાગઢ મહાનગરપાલિકામાં હાલ વિજિલન્સ શાખા જ કાર્યરત નથી। કોઈ પણ મહાનગરપાલિકામાં વિજિલન્સ શાખાનું અતિ મહત્વ હોય છે। પાલિકામાં ઉદ્ભવતી ગેરરીતિને રોકવા માટે વિજિલન્સ શાખા હોવી અતિ જરૂરી હોય છે। પણ વર્ષ 2010 થી જૂનાગઢ મહાનગરપાલિકામાં અતિ મહત્વની ગણાતી એવી વિજિલન્સ શાખા કાર્યરત નથી। પ્રશાસનનું કહેવું છે કે વિજિલન્સ શાખા આગામી દિવસોમાં શરૂ થાય એ માટે પ્રયાસો કરવામાં આવશે। મહત્વનું છે કે વિજિલન્સ શાખામાં કુલ 3 નો સ્ટાફ હોય છે, જેમાં 1 કર્મચારી અને અન્ય 2 સહાયક કર્મીનો સમાવેશ થતો હોય છે। તો વિજિલન્સ શાખા 2004 થી 9 સુધી કાર્યરત હતી। ઘણા સમયથી આ ભરતી પ્રક્રિયા ન થયેલ હોય તેને કારણે આ વિજિલન્સ શાખા કાર્યરત નથી। આવનારા દિવસોમાં મહાનગરપાલિકા દ્વારા ભરતી પ્રક્રિયા હાલ ચાલી રહી છે। આવનારા દિવસોમાં આની ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે એટલે વિજિલન્સ શાખા ફરીથી કાર્યરત થઈ જશે। ગેરરીતિ અટકાવવા માટે વિજિલન્સ શાખા ખૂબ જરૂરી છે, એટલે મહાનગરપાલિકામાં વિજિલન્સ શાખાનું પણ ખૂબ મહત્વ છે।